પામિસ્ટ્રીને લઈને બહુ બધા મીથ છે. સૌથી પહેલાં તો એવું કહેવાય કે પુરુષોનો જમણો હાથ જોવાય, સ્ત્રીઓનો ડાબો હાથ જોવાય. તો તમે પાસેથી મારે સમજવું છે કે આ વસ્તુ સાચી છે કે ખોટી છે? એકચ્યુઅલી એમાં એવું હતું કે પહેલાંના જે આપણે બુક્સ કે બધી જે લખાઈ હતી એટલે એ વખતે લેડીઝો ઘરનું કામ કરતા હતા, એટલે આ તદ્દન વસ્તુ ખોટી છે. જે આપણો એક્ટિવ પામ છે એને આપણે કન્સિડર કરવાનો છે. એટલે તમારો જે એક્ટિવ પામ છે, ચાહે લેડીઝ હોય કે ચાહે જેન્ટ્સ હોય, જે પણ વ્યક્તિનો એક્ટિવ પામ છે એ આપણે કન્સિડર કરવાનો છે એઝ એ પામ ફર્સ્ટ, પછી લેફ્ટ હેન્ડ કે રાઈટ હેન્ડ ઉપર પછી આવીશું. એટલે તમે આમ જાણી શકો કે ભાઈ ધારો કે કોઈ રાઈટી છે લેડીઝ, તો એનો પણ આપણે રાઈટ પામ ચેક કરવાનો શકીએ, જોવાનું. એવું જરૂરી નથી કે લેફ્ટ જ જોવો ફિમેલ. ના, એવું જરૂરી નથી. હું એ જ કહું છું, જે એનો એક્ટિવ પામ છે એટલે ડિસિઝન મેકિંગ વાળો હેન્ડ છે, એનો સીધો એનો કનેક્શન છે એના, ધારો કે રાઈટી છે તો લેફ્ટ બ્રેન સાથે કનેક્શન છે અને લેફ્ટી છે તો રાઈટ બ્રેન સાથે કનેક્શન, એટલે જ્યાં ડિસિઝન મેકિંગ વાળું છે. એટલે જે ડિસિઝન મેકિંગ લે છે એ વખતે આપણે એનો રાઈટી હોય છે તો મેલ ફિમેલનો રાઈટ પામ જોવાનો. ધારો કે મેલ હોય એ લેફ્ટી છે તો એનો લેફ્ટ પામ જોવાનો. હવે કોઈ જે વ્યક્તિ કહે છે કે મારા બંને હાથ એક્ટિવ છે, હું બંને હાથથી કાર્ય કરું છું, કે ભાઈ રાઇટિંગ છે મારી અમુક સ્કિલ છે એ બંને વાયસા વર્ષા યુઝ કરું છું, તો બંને વખતે મારે બંને પામ જોવા પડશે. અને પ્રિડિક્શન આપ્યા પછી આપણને જજમેન્ટ લઈ શકાશે કે પહેલા લેફ્ટ પામ એક્ટિવ ગણો કે રાઈટ પામ એક્ટિવ ગણો. એટલે આ બધા મિસ છે, પણ મિસ સાથે આપણે એક કન્સેપ્ટ ક્લિયર છે આપણો કે આપણો એક્ટિવ હેન્ડ જે આપણો ડિસિઝન મેકિંગ વાળો હેન્ડ છે એ લેવાનો છે. કારણ કે અત્યારે લેડીઝો પણ ઘણી બધી અર્નિંગ કરતા એ ડિસિઝન મેકિંગમાં છે, એટલે એનો સીધો રિફ્લેક્શન ડિસિઝન મેકિંગ વાળો એક્ટિવ પામ. એટલે તમારા આ અનકોન્શિયસ માઇન્ડ છે અને આ પેલું કોન્શિયસ માઇન્ડ છે, એટલું સમજી લો. અચ્છા, એટલે આની સાથે કંઈક વસ્તુ એવું પણ મીથ છે. આપણે થોડીક પહેલા મીથ વિશે વાતો કરી લઈએ અને પછી પામિસ્ટ્રીને ડિટેલમાં સમજીએ. એક મીથ એવું પણ છે કે જેમ ફિંગરપ્રિન્ટ કાયમ જન્મ સમયે જે હોય એ બદલાતી નથી, તો હાથની જે રેખાઓ છે એ પણ કાયમ એઝ ઇટ ઇઝ રહેશે જન્મ સમયથી કે એ આપ બદલાતી રહે? હવે જે તમે મને કીધું કે મધરના વોર્મમાં એટલે ગર્ભમાં જ્યારે બાળક તૈયાર થાય છે તે 10 અઠવાડિયામાં એપ્રોક્સ 10 થી 11 અઠવાડિયામાં આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ. એટલે 8 અઠવાડિયા જે 8 વીક્સ હોય છે ગર્ભમાં, ત્યારે એની પેટર્ન્સ, જે તમે ઉપર પેટર્ન્સની વાત કરો છો, અહીંયા પેટર્ન્સ હોય છે આર્ચ, ડેલ્ટા, લૂપ, ઓકે, એ બધી ડેવલપ થઈ જાય છે ને જે ક્રીઝ કહે છે આ લોકો એને, લાઇન્સ બધી એ પણ ડેવલપ થઈ જાય છે. ઓકે, એ જીવન પ્રયાસ જે મેજર લાઇન હોય છે એમાં કોઈ ચેન્જીસ આવતો નથી 90% સુધી. ઓકે, હવે જે તમે કીધું કે ભાઈ ક્રીઝ હોય છે, જેમ તમે અત્યારે નાનો બેબી લઈ આવો તો લાઈફ લાઇન, બ્રેન લાઇન કે ભાઈ હાર્ટ લાઇન છે એ ડેવલપ ધીરે ધીરે એમાં પછી ચેન્જીસ આવે છે, પણ એ જેમ જેમ મોટો થાય છે એમ, એટલે 13 વર્ષે પર્ટિક્યુલર 13 વર્ષે જે હાથનું બંધારણ છે સાયન્ટિફિક રીતે એનું ફિક્સ થઈ જાય છે. 13 વર્ષે લોક થઈ જાય, એના પછી 13 થી બહુ તો 14 વર્ષ, એટલે 13 પછીની જે બેસ્ટ એજ છે એ જોવા માટે, પામિસ્ટ્રી માટે 13 વર્ષનું બાળક હોય કોઈ પણ તો એ બેસ્ટ એજ કહેવાય. પણ સપોઝ કે મને એક પ્રશ્ન એ થાય કે આપણને કદાચ અહીંયા કોઈ ધારદાર વસ્તુ વાગી કે કંઈ થયું, કે પછી મજૂરો જે કામ કરે છે જેને એમના હાથ હાર્ડકોર શ્રમ સાથે સંકળાયેલા છે, તો એ હાથમાં બહુ બધી એક્ટિવિટીઝ થઈ રહી છે, તો એના કારણે આપણી રેખાઓ પર ફરક પડે અને એના કારણે આ રેખાઓ બેઝિકલી એના ઉપરથી આપણે ભવિષ્ય જાણી શકાય. તો એ વાગે કરે કે એ કામમાં સંકળાયો તો એના કારણે ભવિષ્ય પણ બદલાય ખરું? કારણ કે ભવિષ્ય તો આપણે એવું કહીએ કે વિધાતાના લેખ ક્યારેય ના બદલાય. અગેન મેં તમને એ જ કીધું, ધારો કે એને વાગ્યું હશે તો એ કૃત્રિમ રીતે એને ક્રીઝ પડી છે, આપણે સમજી લો, કુદરતી નથી. આમે જે સારો પામિસ્ટ હશે પહેલા પૂછી લેશે કે ભાઈ તમને એક્સિડન્ટ થયો હતો, જેની મેઝરમેન્ટ લેવા માટે, અથવા તો ફિંગરની જે બેસણી હોય, કોઈની ટચલી આંગળી કંઈક વાગેલું હોય, ગુરુની આંગળી પર અથવા તો દાજી ગયેલો હોય, તો એ પોષણ આપણને તરત ખ્યાલ હશે, તો એ વખતે આનો લેફ્ટ પામ જોવાનો, લેફ્ટમાં થયું તો રાઈટ પામ જોવાનો. એટલે આ બધું જે તમે કીધું એના ખોરાક, વિચાર અને એટમોસ્ફિયરથી બદલાય છે, પણ એ પોષણ એનો જે છે માત્રા એ બહુ ઓછી છે, બરાબર. પણ તમે જે કીધું કે મધરના વોર્મમાં જે મેજર લાઇન છે એ એઝ ઇટ ઇઝ જ રહે છે. અને હસ્તરેખાથી કોઈ વ્યક્તિ કેવો છે, એની પર્સનાલિટી કેવી છે, મતલબ બહુ જ હાર્ડ વર્કિંગ છે કે લુચ્ચો છે, કપટી છે, એવું પણ અઝ્યુમ કરી શકાય? કે જે તમે હમણાં કીધું મજૂરિયાત વર્ગ હોય એ લોકોના તમે ખાલી હાથ પકડીને જો જે કઠણ હશે, આર્મી મેન, પોલીસ ફોર્સ વાળા બધા કઠણ હશે, કારણ કે એક્ટિવ એ લોકો કસરત એક્સરસાઇઝ કરતા હોય તો એમને ફિલ્ડ ઓરિએન્ટેડ હોય છે, જેમ ક્રિકેટર્સ છે, બરાબર. આજે સોફ્ટ સ્કિલ વાળા તમારા જેવા છે, ટેબલ, ખુરશી, પેન પર યુઝ કરે છે, એ લોકો સોફ્ટ પામ હશે. જેટલા બી અમીર લોકો છે એ બધા સોફ્ટ હોય છે, તમે જોજો, બરાબર. તો એ હાથની ત્વચા, સ્વભાવ, બરાબર, એના પછી તમે સ્વભાવ જાણી શકો છો, નેચર કેવો છે. ઓકે, હવે
હાથ ઉપર ક્રીઝ ઉપર જેમ જે નિશાન સિમ્બોલ્સ પડેલા છે એના પરથી તમે એને રિફ્લેક્ટ કરી શકો છો કે ભાઈ એનું કેવી રીતના કેવું પ્લેટફોર્મ પરથી એ ધનવાન બનશે કે ભાઈ એ ગરીબ બનશે તો એ સમય એને તકલીફો આવશે, કયા સમયે એને કેરિયરમાં પ્રમોશન મળશે, શું થશે, એ બધું જ તમને પામેસ્ટ્રી પરથી ખ્યાલ આવી શકે છે.